સમય વહી જાય છે પણ ઘર ઉજાતા નથી. અમે ટ્રાય કરીએ કે એમનું મતલબ હેલ્થ ને બધું સારું રહે અને બહુ યાદ ના આવે. આજે 12 જૂન 2026 છે અને બરાબર એક વર્ષ પહેલા આ જ દિવસે એક એવો કાળમુખો સમય આવ્યો હતો જેને માત્ર 2 મિનિટમાં 260 માસૂમોની જિંદગી છીનવી લીધી હતી. આ લોકો તેમના મૃત્યુ પહેલા જ એક મોટા અગ્નિકુંડમાં હોમાઈ ગયા હતા. અને ત્યારબાદ અનેક પરિવારો શાંત થઈ ગયા હતા. એર ઇન્ડિયાનું AI-171 બોઈંગ વિમાન જે બીજે મેડિકલ કોલેજ પર એક કાળ બનીને ત્રાટક્યું હતું. પાયલટનો આ અંતિમ સવાલ કે તે ફ્યુલ કટ ઓફ કેમ કર્યું અને બીજા પાયલટનો આ લાચાર જવાબ કે મેં નથી કર્યું અને ત્યારબાદ એક ભયાનક મેડે કોલ અને બધું જ શાંત થઈ જાય છે. કોકપિટ વોઇસ રેકોર્ડરના અંતિમ શબ્દો આજે પણ લોકોનું હૃદય ધ્રુજાવી દે છે. પણ સવાલ એ છે કે જો બીજા પાયલટે ફ્યુઅલ કટ ઓફ નહોતું કર્યું તો આ સિસ્ટમ બંધ કોણે કરી હતી? શું આ કોઈ ટેકનિકલ ખામી હતી કે બોઈંગ વિમાનની મેન્યુફેક્ચર ખામી હતી કે પછી કોઈ મોટી બેદરકારી? આજે આ કાળઝાળ ઘટનાને 1 વર્ષ પૂરું થઈ ગયું છે. બિલ્ડિંગોના કાટમાળને કદાચ હટાવી દેવાયો છે, ઇમારતોને નવી મંજૂરી મળી ગઈ છે, પણ એ પરિવારોના દિલ પર જે કાટમાળ પડ્યો છે એનું શું? બીતી ગયેલા 1 વર્ષમાં પીડિતોના પરિવારને વળતર કદાચ મળી ગયું છે, પણ ન્યાય અને સત્ય હજુ પણ નથી મળ્યા. અમદાવાદની આ એ જ બીજે મેડિકલ કોલેજ જ્યાં ક્યારેક ભવિષ્યના ડોક્ટરો દેશની સેવાના સપના જોતા હતા, આજે એ ઇમારતો જાણે તૂટ્યું વળી બેઠી છે. સરકાર તરફથી આ બિલ્ડિંગને પુનઃનિર્માણની મંજૂરી મળી ગઈ છે, પરંતુ અહીં હવામાં આજે પણ ચીખો અને આક્રંદ ગુંજે છે. આજે 1 વર્ષ પછી પણ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો પાસે કોઈ ચોક્કસ જવાબ નથી. તેઓએ અંતરિમ રિપોર્ટ માટે વધુ 1 મહિનાનો સમય માંગ્યો છે, પણ જે 260 પરિવારોના આંગણા કાયમ માટે સૂના થઈ ગયા છે એનું શું? આજે આપણે આ રિપોર્ટમાં 1 વર્ષ બાદ એર ઇન્ડિયાનું શું વલણ છે, સાઇટ પર પેરાનોર્મલ એક્ટિવિટી વિશે રહેણાંક લોકોનું શું કહેવું છે અને પીડિત પરિવારોનો શું હાલ છે એ વિશે વાત કરીશું. જૂન 2025 આ તારીખ અમદાવાદ, ગુજરાત, ભારત અને આખા વિશ્વના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાઈ છે. વિદ્યાર્થીઓ જેમને હોસ્ટેલમાં મૂકવામાં આવ્યા હતા પોતાના પેરેન્ટ્સ દ્વારા, અને હંમેશા પેરેન્ટ્સ જ્યારે પોતાના બાળકને એક હોસ્ટેલમાં મૂકતું હોય
અન્ય ઓપ્શન્સને રદ કરીને ત્યારે એક જ વિચારે કે એની પાછળ એક સુખની છત હશે, એના માથા પર એક સુખની છત હશે. પણ એ વિદ્યાર્થીઓને શું ખબર કે અચાનક એ લોકો જમતા હશે અને ઉપરથી એક આફત આવીને પડી જશે અને એમનો જીવ જાય એ પહેલા એ અગ્નિમાં હોમાઈ જશે. આ ફ્લાઇટના પેસેન્જર લિસ્ટ, જેમાં 242 નામોમાંનું એક નામ ભાવેશ કુમાર મોદી. ભાવેશ કુમારના નામની નીચે લખાયું હતું બોર્ડે, અને આ પેસેન્જર લિસ્ટ લગભગ ગણતરીના મિનિટોમાં એક ડેથ લિસ્ટમાં બદલાઈ ગયું હતું. ભાવેશ કુમારનો પરિવાર આજે મારી સાથે છે. લિફ્ટ જોડે જ ખાલી નીચે મૂકીને ગયા, એને બાય કહીને અમે ઉપર આવ્યા. એની પછી 2-3 કલાક પછી અમને ખબર પડી કે 1 વાગ્યાનું જે પ્લેન જતું હતું એ પ્લેન ક્રેશ થઈ ગયું છે. એ અમારે બાજુવાળાએ અમને આવીને ન્યૂઝ આપ્યા. 11:30 વાગે જેવું અહીંયા ઘરેથી નીકળ્યો ને એના પછી એને મને પ્લેનમાં બેઠા પછી વિડીયો કોલ કર્યો હતો. એમને રૂપાણીને જોયા ને તો એ પોતે ખુશ થઈ ગયો એમ. તો પછી એને એમ કહું ઘરમાં કહું બધાને કે અમે બધા જોડે છીએ એમ. એના ઉપરથી અમને ખબર પડી કે આ ફ્લાઇટ એ છે. બાકી અમને ફ્લાઇટની નામ નથી ખબર. પછી જે એના બોસ હતા ને જેના જોડે જવાનો હતો એમની જોડેથી ટિકિટનું મંગાવ્યું ત્યારે અમને ખબર પડી કે કયો નંબર છે ને બધું. મામા ભાણિયા હતા પણ એ લોકો જેમ 3 ભાઈ બહેન હોય ને એ રીતે જ રહેતા હતા. આમ લાગે નહીં કે મામા ભાણિયા છે, બધા એક સરખા જ લાગતા હતા. હજુ સુધી પ્રોપર્ટીનો કોઈ મસલો સોલ્વ થયો? 1 વર્ષ થઈ ગયું. પ્રોપર્ટી રિલેટેડ તો એટલું આઈડિયા નથી, બટ જે આ બેંકનું જે એ બી મેં જાતે જ શોધ્યું છે કે ત્યાં એમના 2 બેંકમાં અકાઉન્ટ્સ ને એવું બધું છે. તો જે એમને એમાં જે ફંડ પડ્યું છે ત્યાંથી અહીંયા સુધી ક્લિયર કરવામાં અમને મદદ કરે, બસ એટલી માંગણી છે હાલ તો અમારી ટાટા જોડે. એડવોકેટ્સને એ લોકો સરખી રીતે અત્યારે જવાબ મળે છે ટાટા તરફથી? ટાટા તરફથી તો કોઈ જવાબ નથી મળતો, બટ જે એમને એડવોકેટ આપ્યો છે એ બી 10-15 દિવસ ફોન કરે ત્યારે એકવાર ફોન ઉઠાવે અને એમાં બી કહી દે કે હું હજી એના ઉપર મથી રહ્યો છું. પણ એ વાતને બી 3-4 મહિના થયા, હજુ સુધી એનો કોઈ પોઝિટિવ રિસ્પોન્સ આવ્યો નથી કે પ્રોસેસ ત્યાંની ત્યાં જ છે. એક બી સ્ટેપ હજી આગળ વધ્યો નથી કે જેનાથી આપણને લાગે કે હા આ માણસ કંઈક કરશે. તમે લોકો આ બિલ્ડિંગ ને એક્ઝેક્ટ સામે રહ્યો છો? હા સામે. તો લોકોનું કેવું એવું છે કે અહીંયા રાત્રે અવાજ આવે છે કે અવાજ આવે છે કે ના અવાજ નહીં આવતો, ખાલી બારીએ ખખરાય અવાજ નહીં આવતો. બારીઓ હા બારે અમે બહાર જ બેસી રહીએ છે, કશો અવાજ નહીં આવતો. રાતે અમે બહાર બેસીએ છીએ લાડી પર, બહાર સૂઈ રહીએ છે. હા અવાજ નહીં આવતો. બીક નથી લાગતી? ના બીક નહીં લાગતી. સમાચાર આમણી ને મમ્મી પપ્પાને કે આવું થયું કે મમ્મી પપ્પા તે છોકરી પસરાઈ ને કસરાઈ ના આવી દોડીને તો હું થયું કે ના આવી તે તમારી છોકરી કોટકુડી ના આવી બચારી આવા નતા દેતા બોલ્સ તે પાટણ થી આવી જીતી. બધા ઝાડ બળી છે ચાલુ જ હતો બારીશ ચાલુ જ હતું. પાછા ઝાડ આવી ગયા. આ બિલ્ડિંગ બધી ચાલુ પેલો વરસાદ પડ્યો ને એમાં બધા ઝાડ આવી ગયા. વરસાદ ચાલુ હતો ને બારીશમાં એટલે બધું ધોવાઈ ગયું બધી બિલ્ડિંગ. અચ્છા, હજુ એવું લાગે છે કે અસર છે? ના ના વખત હવે બરાબર છે. બરાબર છે. અને લોકો હજી આવે છે રિસર્ચ માટે? આવશે જોવા આવશે બચારા. 200 પરિવાર, 200 થી પણ વધારે તમે પરિવારને મળ્યા. દરેક પરિવારમાં જે પોતાનું વ્યક્તિ ગયું હશે એની કપરી પરિસ્થિતિ હશે. ઘણા પરિવારને જે ખર્ચ, જે બેકબોન ઓફ ધ ફેમિલી કહી શકાય એ નથી રહ્યા. એ પરિવાર આજે 1 વર્ષ બાદ કઈ રીતે ઊભા થઈ રહ્યા છે? ઘણા લોકોને એવું લાગે છે કે જ્યારે પ્લેન ક્રેશ થતું હોય એટલે કે પ્લેનની અંદર બેઠેલા દરેક વ્યક્તિઓ અમીર જ હોય છે અને કરોડોપતિ. એવું નથી હોતું. સામાન્ય પરિવારના લોકો પણ પોતાના દીકરા દીકરીને ભણવા માટે થઈ અને ત્યાં મોકલતા હોય છે જેથી કરીને એમનું ભવિષ્ય બનાવી શકે. તો એના માટે ઘણા બધા લોકોએ લોન લઈ અને એમના પરિવારના સભ્યોને ત્યાં મોકલ્યા હતા. તો આજે એમના જે દીકરા કે દીકરીનું અવસાન થયું પરંતુ એમની લોન હજુ પણ બાકી છે.
જે વ્યક્તિ માટે લોન લીધી છે એ વ્યક્તિ જતા રહ્યા છે, પરંતુ મા બાપે લોનના પૈસા ભરવાના છે. આનાથી મોટી કફોડી પરિસ્થિતિ શું હોઈ શકે? આ સમયે હું દરેક બેંકને, આરબીઆઈને, સરકારને, ફાઇનાન્સ મિનિસ્ટરને એક રિક્વેસ્ટ કરવા માંગુ છું કે આવી પરિસ્થિતિની અંદર જો પરિવારને કોઈ પણ લોન માફી થઈ શકે અથવા તો એમને કંઈ પણ રીતે સહાય મળી શકે તો સારું કહેવાય. હું અમુક પરિવારોને મળ્યો છું, એમને અત્યારે હાલ એ લોન ભરવાની અંદર ઘણી તકલીફો પડી રહી છે. સામાન્ય પરિવારો જ છે. અત્યારે 1 વર્ષ બાદ હજુ સાચું કારણ સામે નથી આવ્યું, પણ મુખ્ય વાત એ છે કે અત્યારે પરિવારોને શું તકલીફ પડી રહી છે. એર ઇન્ડિયાએ કહ્યું હતું કે અમે હંમેશા તમારી સાથે રહીશું, કોઈ પણ જાતનો સપોર્ટ જોઈએ અમે આપવા તૈયાર છીએ. તો અત્યારે પણ એર ઇન્ડિયાના આ જ જવાબ છે કે અલગ હવે પરિવારોને શું તકલીફ પડી? અત્યારે ઘણા પરિવારો જે એવા છે કે જેમને જોબ માટે, નોકરી માટે થઈને વાત કરી હતી કે તમને પરિવારના સભ્યને અમે નોકરી આપીશું, પરંતુ આ સમયની અંદર પરિવારો જ્યારે ફોન કરે છે, જ્યારે ઈમેલ કરે છે, રિઝ્યુમ મોકલે છે, તો એમને રિસ્પોન્સ નથી મળતો. ઘણા બધા નંબરો તો બંધ કરી દેવામાં આવ્યા છે અને અમુક નંબર ચાલુ પણ હોય તો ઉપાડવામાં નથી આવતા. મને એવા પણ વ્યક્તિઓ મળ્યા છે પરિવારના સભ્ય જેમણે કહ્યું કે અમારો ફોન જવાથી, અમારો અવાજ સાંભળવાથી હવે એ લોકો બ્લોક કરી દે છે. બીજા નંબરથી ફોન કરો, નવા નંબરથી, તો પણ અવાજ સાંભળીને બ્લોક કરી દે છે. તો આ પરિવારના સભ્યોનું આવું કેવું છે, તો આ ખૂબ જ દુઃખદ વસ્તુઓ છે. આવી ના થવી જોઈએ. જો આપણામાં તૈયારી ના હોય મદદ કરવાની તો ખોટી કોઈને આશા ના બંધાવી જોઈએ. આભાર આપનો કવિરાજસિંહ. કેમેરામેન નિખિલ સોલંકી સાથે હું મમતા કણજરિયા, સ્ક્રોલ ગુજરાત.